જય માતાજી મિત્રો, ફરી એકવાર મારા નવા વિલોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. અત્યાર સુધી મેં તમને સુરતમાં કેટલો વરસાદ હતો અને કેટલું પાણી ભરાણું હતું એ બધું તમને બતાવ્યું. પણ આજે સીધો ડાયરેક્ટ તાપીએ પહોંચી ગયો છું, કેમ કે તાપી નદી હમણાં મેં પહેલાં જૂનો વિડીયો બનાવ્યો હતો પણ છે ને એને ઘણા દિવસ થઈ ગયા. પણ અત્યારે વરસાદ પછીનો મેં કીધું તાપીનો શું હાલ છે, હાલો જોવા જેવી મિત્રોને જણાવ્યું. તો મિત્રો જોઈ લો સીધા તાપી. આ છે કંઈક આ રીતનું છે નજારો. ગઈ ખેરે તમે જોયું હતું પણ આ તો એની કરતાંય વધારે પાણી છે ભાઈ. ભૂકા કાઢે છે હવે પાણી જો, કેમ કે 2 દિવસનો વરસાદ પડ્યો છે, સમજ્યા. 2 દિવસનો સદન વરસાદ પડ્યો છે એટલે મને અંદાજો હતો જ કે એ પછીનું પાણી જોરદાર આવશે અને છે એ રીતનું જ તે છે. જો કાંઈ ઘટે એમ છે અહીંયા. ઓહો ભાઈ, આની છે શું કરે, લોકો બેઠા છે અને આમ પાણી આવે છે ક્યાંયથી ઠેઠ. જો હજી મારું ઝૂમ જો ખાલી કેટલું પાણી હાલ્યું આવે. તો પાણી તો છે જ તે હો ભાઈ, એમાં કાંઈ ઘટે એમ છે નહીં. પણ આજે છે ને તાપીને તમને બધી બાજુથી બતાવવાનું છું, કેમ કે આ આખો બ્રિજ છે ને ચાલીને હું હાલીને જાઉં છું જો ઓલી બાજુ, એટલે જેટલું કવર થાય એટલું બતાવું છું. એટલે છે ને વિડીયોમાં બન્યા રહી ગયો, સમજ્યા. તમારા બધાની માટે જ હું આવું છું ને આ વિલોગ બનાવું છું. તો તમારા બધાની સપોર્ટની જ તે મારે જરૂર છે, એ રીતનો તમારો સપોર્ટ બનાવ્યા જ કરજો. આપણે જૂના વિડીયોમાં તમે જેવા સપોર્ટ કર્યો છે એ રીતનો આમાંય તે સપોર્ટ બતાવજો અને કમેન્ટ કરજો સારા. એક ભાઈનો કાલે કમેન્ટ આવ્યો તો મસ્તીનો કે આખા સિઝનનો વરસાદ અત્યારે જ વરસી ગયો છે, અને સાચું એવું જ છે ભાઈ. આખા સિઝનનો વરસાદ આખરે આ 2 દિવસમાં જ વરસી ગયો છે. કેટલું સુરતમાં ચારેય બાજુ સુરતમાં પાણી કરી નાખ્યું અને સુરત આખું અડધું ડૂબી ગયું હતું, એવું પાણી આવ્યું હતું. તો મિત્રો વાતો તો થયા જ કરશે, બાકી તાપી તમને બતાવતો રહો હગલે ને ડગલે, કેમ કે તાપી એના ફૂલ મોજમાં છે ભાઈ અત્યારે. હજી આનાથી વધારે આવે કે નહીં એનો તો કાંઈ મને અંદાજો છે નહીં, પણ મેં કીધું આ 2 દિવસનો જે વરસાદ પડ્યો છે એ વરસાદ પ્રમાણે તે મિત્રોને આપણે થોડું ઘણું બતાવી દઈએ તો એમને મજા આવે ને. અને મિત્રો તમને ઘર બેઠા આટલો મોજ લેવડાવું છું તો તમારો તો એક ફરજ બને છે કે લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, સમજ્યા. આપણે કાંઈ બીજું તો માંગતા છીએ નહીં, પણ એટલું તો કરો. તો મિત્રો આ ખડ જે તમને દેખાઈ રહ્યું છે ને આ બધું તણીને આવ્યું છે. આ જે વરસાદ પડ્યું છે ને અને નવું પાણી આવ્યું છે ને આ બધું પાણી નવું છે, આમ જોઈને જ ખબર પડી જાય. આ જેટલું ખડ ને બધું તણાઈને આવ્યું છે, આમાં કંઈ ખડ ઉગેલું નથી. જેટલા જ મિત્રો આ જોતા છે ને વિલોગ એમને ખબર થશે, કેમ કે ગઈ ખેર મેં જે વિલોગ બનાવ્યો હતો એમાં બધાને અંદાજો છે ઓલી બાજુનું બધું ખડ દેખાતું હતું, એટલું પાણી નીચું હતું. આજે પાણી કેટલું છે ભાઈ. વરસાદ જ એટલો ગાંડો પડ્યો છે તો પાણીમાં કાંઈ ખામી થોડી રહે. આ રોજ ખરા ખાલી કેવો વ્યૂ આવે છે પાછળ, એ વાત ઉપર ઠોકી દો લાઈવ. હવે આ છેડે પહોંચી ગયો છું, કેમ કે આ બધું હાલતો આવ્યો છે અત્યારે અને હવે ઓલી બાજુ જવાનું છે. તો હાલો હવે તમને ઓલી બાજુની બતાવી દઉં. આ બાજુથી રસ્તો ક્રોસ કરીને હવે આ બાજુ આવવું પડે છે, કેમ કે હાઈવે બહુ અઘરો છે ભાઈ, સમજે. આ વચમાં જો આટલો ગેપ છે, બધું પડ્યું છે, બ્રિજના બધા સામાનો પડ્યા છે અને આ બીજી સાઈડ આવી ગયા. હાલો હવે તો મારા વાલાઓ રસ્તો આ બાજુ ક્રોસ કરી લીધો છે અને હવે આ બાજુની સાઈડે તમને બતાવું આ બાજુથી કેવું લાગે છે તાપીનો નજારો. જો હાઈવે છે, હાઈવે તો ખાલી છે આખો. અને મિત્રો હરેક જોવાવાળાને એ જણાવી દઉં કે આ છે ને આપણે કામરેજવાળો હાઈવે છે, આપણે બોમ્બેવાળો જે હાઈવે રહ્યો ને એ હાઈવે છે. એની ઉપર જે બ્રિજ હોય એ બ્રિજથી તમને આ બતાવું છું, બાકી કોઈ અંદરનો બ્રિજ છે નહીં. જણાવવું પડે ને ભાઈ જોવાવાળાને. જો વાહનો બધા હાલ્યા આવે છે ને એક સાઈડથી. હું તમને હાલો ભાઈ તાપી આવી ગઈ છે. હા લાગે છે ભાઈ, ભયંકર લાગે જોવામાં, કેમ કે આમ વાતું થાય હા સારી પાણી ઉપરથી હાલવી ને ત્યારે ખબર પડે કેટલું પાણી છે. આમ તો જો ભાઈ તાપીમાં એટલું પાણી છે કે ભયંકર લાગે તાપી. હાલો એક અહીંયા ઊભો રહીને તમને શોર્ટ બતાવી દઉં. જો કેવું છે. હા 2 દિવસ કરતાં ભયંકર છો ભાઈ આજ પાણી. આજે વધ્યું છે, 2 દિવસ થોડું ઓછું હતું આને, આજે વધ્યું છે. કમેન્ટ કરજો મિત્રો હું ખોટો છું કે સાચો. જો વધ્યું હોય તો કમેન્ટ કરજો અને જો બરાબર હોય ને તોય તો એક કમેન્ટ કરી દેજો. સારા કમેન્ટ કરો યાર, તમારા બધા કમેન્ટ મને વાંચવાની મજા આવે, તમને રિપ્લાય હું આપીશ.
બાકી જો સદન વાહનો ચાલુ છે. અને આજે વરસાદે પોરો લીધો, સમજ્યા? આજે વરસાદે સારો પોરો લીધો. હવે થોડું ઝૂમ બૂમ કરવી. આ ઓલો બ્રિજ બને છે, આનું કામકાજ ચાલુ છે. અહીંયા તો આપણે ગયા નથી કોઈ દિવસ. બાકી આ પાણી તો જો ભાઈ ઉમર્યું ખાય છો. અને જો એ બાજુનું પાણી દેખાય છે અહીંથી. જો કેવી ભરી છે આખી ટાંપી, ટબો ટાઈપ ભરી છે ભાઈ. જો ખાલી ટાંપીનો નજારો. આપણે આટલું હાલી ગયા છીએ ભાઈ પાછળથી. અને એકદમ ખચાખચ ભરી છે ટાંપી. અને પાણી ચાલુ પાણી છે ભાઈ. હાલો, એટલે પાણી છે ને આવામાં જ છે, સમજ્યા? ચાલુ પાણી છે. મિત્રો આજે કાંઈ વરસાદ આવ્યો નથી. આજે સવારમાં આવ્યો તો થોડો ઘણો હતો, ઝરમર ઝરમર. પછીનો બંધ જ છે. પણ એ પછીનો છે ને 2 દિવસ પહેલાં જે પડ્યો ને એ બધો એનો કોન્ટો પૂરો કરીને વયો ગયો. હવે ના આવે તો કાંઈ વાંધો નથી. બાકી આજથી મને લાગે હવે વિરામ લઈ લે તો સારું છે, કેમ કે છોકરાઓની સ્કૂલો બંધ થઈ ગઈ છે. 2 દિવસથી છોકરાઓ તે ઘેરા છે. હવે વિરામ લે, હવે ઝાપટા ઝૂપટી આવે તો સારું. બાકી તમારી અહીંયા કેવો વરસાદ છે કાંઈ કમેન્ટ બમેન્ટ કરીને જણાવજો. અને ઓલા હુડકાએ પડ્યા છે તો મોજ તો છે જ તે હો ભાઈ. નદીમાં જે ફરતા હોય ને એમને તો મજા આવે બહુ. બાકી આ સામેનો નાનો બ્રિજ છે એ તો મેં તે દિવસ તમને કીધું જ હતું. એક બ્રિજ ઉપર હામી વાહન બધા હાલે છે. તો હાલો ભાઈ, મોજ આવી ગઈ છે. ને આ છે ને હવે થયો છે ઘરે જવાનો ટાઈમ. નકર રમીલા મારી પર ખીજા છે, કેમ કે હું 3 દિવસથી છે ને બહાર જ નીકળી જાઉં છું વિલોગ બનાવવા. અને જેટલા નવા જે જોડાણા છો ને આપણી ફેમિલીમાં, યુટ્યુબ ફેમિલીમાં, હાલો તમને મારી ફેમિલી સાથે મળાવું. તો હાલો હવે ઘરે જઈએ. થોડુંક રોકાજો. હવે આટલું રોકાણા છો તો થોડું રોકાઈ જજો. મારી ફેમિલીની મુલાકાત. હાલીને આવી ગયો છું ને થાકી ગયો છું ફૂલ. મેં તમને કીધું હતું એ મુજબ તમને મારી ફેમિલી સાથે હવે મેળવી દઉં. જો મારી ફેમિલી બધી મારી રાહ જોવે છે. હા, હવે વરસાદ હતો એટલે વિલોગ મેં કીધું બનાવી. હમણાં 25-20 દીથી ક્યાં આપણે વિલોગ નાખ્યા હતા. તો વરસાદ સુરતમાં આવ્યા છે એ પછીનો ચાલુ થઈ ગયો છે. તો મેં કીધું આ વરસાદ હતો એટલે વિલોગ બનાવતો હતો. હા, તાપીનું પાણી બહુ આવ્યું છે, ભૂકા કાઢે એવું પાણી. હા, તાપી નદી થઈ છે ગાંડી તૂર. તો મિત્રો આ છે મારી. અરે ભૂકા કાઢી નાખ્યા, નાઈ ભૂકા કાઢી નાખ્યા. અને હવે આમાં દિવ્યાબેન ક્યાં ગઈ છે? દિવ્યાબેનને રમાડે છે. એમને કાંઈ નહીં રમાડવા દે ને કે એ પાછો વધારે બૂમું નાખશે. આ જયશ્રીબેન છે, જયશ્રીબેનની શકલે ખરી ગઈ બધાની. મતલબમાં મિત્રો બધાની છે ને શકલ ફરી ગઈ છે, કેમ કે ભાલનો તડકો કેવો હોય, ભૂકા કાઢી નાખ્યો. તો મિત્રો હવે છે ને આપણા વિડીયો વધારે લાંબો કરવાનો થતો નથી, કેમ કે હું થાકી ગયો છું. અને બેન પાણી દે તો પાણી પીવું બહુ તરસ લાગી જાય. હવે છે ને મિત્રો આ વિડીયો એન્ડ કરું છું. જરાય પણ જો આ તાપીનો નજારો મારી ફેમિલીનું તમને જરાય પણ ગમ્યું હોય તો વિડીયો લાઈક કરી દેજો. બાકી નવા ચેનલ પર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મળીએ નવા વિડીયો. માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય બાય.